નમસ્કાર મિત્રો ખેડૂતો માટે મોટી ખુશખબર કારણ કે સરકાર દ્વારા જે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે તો તેનાથી ખેડૂતોને મોટા લાભ થવાના છે। તો તે લાભ વિશે આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો વિડીયોને પૂરેપૂરો જોઈ લેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો। સૌપ્રથમ વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં આવશે સીધા પૈસા। તો ખાતરની સબસિડી જે સીધી ખેડૂતોના ખાતામાં આવશે। સરકાર ઘણા જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરશે અને સરકાર એ દેશના કેટલાક જિલ્લાઓમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે ડીબીટી દ્વારા એટલે કે ડાયરેક્ટ બેનિફિશરી ટ્રાન્સફર દ્વારા ખાતર સબસિડી આપવાનું કામ શરૂ કરી શકે છે। અહીં ડીબીટી નો અર્થ એ છે કે જે રીતે પીએમ કિસાન સન્માન નિધિના પૈસા જે પીએમ કિસાન યોજનાનો હપ્તો છે જે 2000 રૂપિયાનો હપ્તો એ ખેડૂતોના ખાતાની અંદર ડાયરેક્ટ ટ્રાન્સફર કરવામાં આવે છે, તેવી જ રીતે હવે ખાતરની સબસિડીના નાણાં અથવા તો પૈસા એ ખેડૂતોના ખાતાની અંદર ઓનલાઈન જે ડાયરેક્ટ ડીબીટી ના માધ્યમથી એ ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જે સબસિડી છે એ જમા કરવામાં આવશે, ટ્રાન્સફર કરવામાં આવશે। તેનાથી સબસિડીના નાણાંનો યોગ્ય ઉપયોગ એ સુનિશ્ચિત થશે અને ભ્રષ્ટાચાર પણ ઘટશે। તો ખેડૂતોના હિતમાં જે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે કે ખાતરની સબસિડીના જે પૈસા હોય છે, જે નાણાં હોય છે એ ડીબીટી ના માધ્યમથી ડાયરેક્ટ ખેડૂતોના ખાતાની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે। જેવી રીતે પીએમ કિસાન યોજનાનો હપ્તો આવે છે એવી જ રીતે હવે સબસિડીના પૈસા પણ ખેડૂતોના ખાતાની અંદર આવશે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો ખેડૂતોના હિતમાં સરકારનો મોટો નિર્ણય। ગુજરાત મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ ખેડૂતોને ગામ નમૂના નંબર 6 માં ધિરાણની નોંધ પડાવવા કે ધિરાણ ભરપાઈ કર્યા બાદ નોંધને દૂર કરવા માટે ઈ-ધરા કેન્દ્રના નાયબ મામલતદાર સુધી જે લાંબુ થવું પડતું હતું, જે ત્યાં સુધી જવું પડતું હતું, એ હવે તમારે જવું નહીં પડે, કારણ કે ધિરાણનો બોજો જે હવે બેંકમાંથી જ દાખલ થશે અને બેંકમાંથી જ દૂર થશે। તો સરકાર દ્વારા ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જે ખેડૂતોના હિતમાં કે તમે જે ધિરાણ ભરપાઈ કરો છો તેની નોંધ દાખલ કરવા અથવા તો દૂર કરવા માટે તમારે જે મામલતદાર કચેરીએ જવું પડતું હતું એ તમારે હવે નહીં જવું પડે। તમને બેંકમાંથી જ જે તમે તેની નોંધ છે તેની ભરપાઈની નોંધ એ દાખલ કરી શકશો અથવા તો બેંકમાંથી જ દૂર કરી શકશો। ત્યારબાદ વાત કરીએ તો હવે જમીન માપણી થશે તત્કાલ। તો મહેસૂલ વિભાગે જમીન માપણી માટે પરિપત્ર જાહેર કર્યો છે। જમીન હિસ્સામાં માપણીની કામગીરીને અર્જન્ટ ગણવામાં આવશે અને ફી રિસીપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જ જમીન માપણી કરવા અથવા તો એવી અરજીઓનો નિકાલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। આ નિર્ણયને કારણે રેકર્ડ તત્કાલ બનશે, વહીવટી સમય બચશે, બિલ્ડર્સ અને ગ્રાહકો માટે લોન લેવામાં વિલંબ ઘટી શકશે, વ્યાજમાં રાહત થશે, સરકારી સહાય, વેચાણ અને એને રૂપાંતરણ ઝડપી બનશે। તો હવે જમીન માપણીને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હવે જમીન માપણી એ તત્કાલ કરવામાં આવશે। ફી રિસીપ્ટ જનરેટ થયાના 21 દિવસની અંદર જે જમીન માપણીની દરેક જે કામો અથવા તો તેવી અરજીઓનો નિકાલ કરતો આદેશ જે સરકાર દ્વારા આપવામાં આવ્યો છે કે 21 દિવસની અંદર આવી તમામ અરજીઓનો નિકાલ કરવો પડશે। ત્યારબાદ વાત કરીએ મિત્રો તો જંત્રીની અંદર નવો સુધારો। તો ગુજરાત સરકારનો મોટો નિર્ણય, જંત્રી અંદર કરવામાં આવ્યો નવો સુધારો। રાજ્ય સરકારે જંત્રી સુધારણા સમિતિની રચના કરી છે, જ્યારે તમામ સમિતિમાં જે જિલ્લા કલેક્ટર એ સમિતિના અધ્યક્ષ રહેશે, તેમજ કલેક્ટર સહિત સમિતિમાં તંત્રના સભ્યોનો પણ સમાવેશ કરવામાં આવશે। સમિતિમાં વિસ્તારમાં આવતા જે જંત્રીના વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિતના વિષયો પર જે ચર્ચા કરવામાં આવશે અને સાથોસાથ ગુજરાત સ્ટેમ્પ ડ્યુટી કચેરી જે ચર્ચા પછી 15 દિવસમાં અભિપ્રાય મોકલવો પડશે। તો જંત્રીની અંદર જે નવો સુધારો કરવામાં આવ્યો છે કે હવે નવી સમિતિની રચના કરવામાં આવશે, જેનાથી જે જંત્રીના વિવાદ, જંત્રીની ક્ષતિઓ સહિત જેને વિષયો પર ચર્ચા કરવામાં આવશે અને ચર્ચા પછી 15 દિવસની અંદર જે અભિપ્રાય મોકલવો પડશે।